નમસ્કાર. આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું શૈલેષ ચૌધરી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, આઈટીઆઈ હિંમતનગર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ફીચર્સ ઓફ ઈ કોમર્સ વેબસાઇટ પ્રેક્ટિકલ વિશે આજ રોજ હું આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, જ્યારે આપણે માર્કેટમાં કોઈ પ્રોડક્ટ કે ચીજ વસ્તુ ખરીદવા માટે જતા હોઈએ તો એ માર્કેટમાં આવેલ મોલ કે દુકાનની આપણે મુલાકાત લેતા હોઈએ. એમાં પણ એવો મોલ કે પછી એવી કોઈ શોપ હોય જ્યાં આગળ પ્રોડક્ટ ખરીદવામાં તમને સરળતા પડતી હોય, એનું એન્વાયરમેન્ટ યુઝર ફ્રેન્ડલી હોય, તમને યોગ્ય આવકાર મળતો હોય, તો એવી જગ્યાએ તમે જવાનું વારંવાર પસંદ કરશો અને ત્યાં આગળથી જે પણ પ્રોડક્ટ તમે ખરીદવા માંગો છો એના વિશે તમને સંપૂર્ણ માહિતી અને એની ડિસ્કાઉન્ટ ઓફર, એની ઓફર લીધા પછી વોરંટી કે ગેરંટી, તમામ વિગતો વિશે સંપૂર્ણ માહિતી તમે મેળવી અને જે યોગ્ય પ્લેસ લાગતું હોય એવા પ્લેસ ઉપરથી તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદવાનું વધારે પસંદ કરો છો. એવી જ રીતે આપણે ઈ કોમર્સ વેબસાઇટ ઉપર જ્યારે કોઈ પ્રોડક્ટ ઓનલાઈન ખરીદવા માંગીએ છીએ તો સૌથી ઉત્તમ વેબસાઇટ હોય કે જે યુઝર ફ્રેન્ડલી હોય, સારી રીતે તમે ઇઝીલી કોઈ પણ પ્રોડક્ટને સર્ચ કરી શકતા હો, એની ઓફરો વિશે જાણી શકતા હો, એની અંદર જે પેમેન્ટ કરવાનું છે એના વિશે તમે ઇઝીલી પેમેન્ટ કરવાની પદ્ધતિ વિશે તમે જાણતા હો અથવા તમને ઓફર મળતી હોય અલગ અલગ પેમેન્ટની, તો એવી વેબસાઇટ ઉપર ખરીદવાનું વારંવાર તમે પસંદ કરતા હો. તો આજે આપણે ઈ કોમર્સ વેબસાઇટના જે ફીચર છે, જે એની ખાસિયતો છે, લાક્ષણિકતાઓ છે, એના વિશે માર્ગદર્શન મેળવીશું. તો તાલીમાર્થી મિત્રો, આપણે આજના ટોપિકમાં જોઈએ છીએ કે એક ઉત્તમ ઈ કોમર્સ વેબસાઇટ અને એની અંદર એના ફીચર કયા હોવા જોઈએ અને એના માટે ઉત્તમ જ્યારે વેબસાઇટ ઈ કોમર્સ વેબસાઇટની વાત કરીએ તો એમેઝોનનો નંબર સૌથી ઉપર આવે, કારણ કે મોટાભાગની પ્રોડક્ટ સેલમાં એમેઝોન, આપણે સૌ જાણીએ છીએ કે એમેઝોન અવ્વલ આવે છે, જે સૌથી વધારે પ્રોડક્ટ સેલ કરતી હોય, અને ઇન્ડિયામાં એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપરથી મોટાભાગના લોકો પ્રોડક્ટ ખરીદતા હોય છે. તો આ જે વેબસાઇટ છે ચોક્કસ ફેસિલિટીઝ પણ આપતી હશે કે જે લોકો ઓફલાઈન ખરીદવાની જગ્યાએ માર્કેટ પ્લેસ ઉપર રૂબરૂ જઈ અને ખરીદવાની જગ્યાએ પ્રોડક્ટ ઓનલાઈન ખરીદવાનું વધારે પ્રિફર કરે છે. ભલે પ્રોડક્ટ તમે રિયલ ટચ ના કરો, જેમ કે માર્કેટ પ્લેસમાં મોલમાં જઈને આપણે કપડાં ખરીદવા હોય તો કપડાં ટ્રાયલ આપી અને પછી ખરીદી શકતા હોઈએ છીએ. પ્રોડક્ટને હાથમાં ટચ કરીને તમે જે પ્રોડક્ટને ખરીદો તો એ જે ખરીદવાની જે પ્રોસેસ છે રિયલ લાઈફમાં જે આપણે પ્રોડક્ટને ટચ કરીને ખરીદીએ છીએ એ સારી હોવા છતાંય ઈ કોમર્સ વેબસાઇટો કંઈક એવી ફેસિલિટી આપે છે કે તમે રૂબરૂ જઈને પ્રોડક્ટ ખરીદવા કરતાં ઘેર બેઠા પ્રોડક્ટ ખરીદવાનું વધારે પ્રિફર કરો છો, વધારે પસંદ કરો છો. તો કંઈક એવા ચોક્કસ લક્ષણો વિશે આપણે આજે જોઈશું. તો એક ઉત્તમ વેબસાઇટ કેવી હોય, તો વેબસાઇટના એડ્રેસ URL ઉપરથી જ આપણે શરૂઆત કરીએ, એનાથી શરૂઆત કરીએ. તો એનું જે URL છે, ઈ કોમર્સ વેબસાઇટનું એડ્રેસ છે, ટૂંકું અને મિનિંગફુલ હોવું જોઈએ. તો માનો કે ઈ બાય છે, તો ઈ બાય એટલે ઇલેક્ટ્રોનિક બાય, તો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ નામ છે અને એના ઉપરથી ખબર પડી જાય કે ભાઈ કંઈક ઓનલાઈન ખરીદી કરવાની છે, ઇલેક્ટ્રોનિક માધ્યમથી ખરીદી કરવાની છે. Amazon.in છે, તો એમેઝોનની શરૂઆતથી ત્યારે જસ્ટ એ બુક્સ વેચતી એક વેબસાઇટ હતી. ધીમે ધીમે ઘણી બધી પ્રોડક્ટો એડ કરી અને પછી એમેઝોન AWS વેબ સર્વિસ અને ઘણી બધી બીજી ફેસિલિટીઝ પણ એમેઝોન દ્વારા અપાય છે. પણ દુનિયામાં કહીએ તો આજે સૌથી વધારે પ્રોડક્ટનું સેલિંગ કરતી હોય કોઈ ઓનલાઈન વેબસાઇટ તો એ એમેઝોન છે. તો એનું નામ પણ Amazon.in, એમેઝોન એટલે ખજાનો, એક નદીના નામ ઉપરથી પાડ્યું છે, પણ મોટી નદીના નામ ઉપરથી એમેઝોનનું નામ લીધું છે. તો અહીં આગળ ઘણો બધો પ્રોડક્ટ્સ અને સેવાઓનો ખજાનો છે, જ્યાંથી તમે ઘણી બધી વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરી શકો છો. તો કોઈપણ વેબસાઇટનું URL જે એડ્રેસ છે એ ટૂંકું અને મિનિંગફુલ હોવું જોઈએ. એના પછી જોઈએ તો પ્રોડક્ટનું લિસ્ટિંગ. જેવી વેબસાઇટ ખોલી, માનો કે તમે Amazon.in વેબસાઇટ ખોલી, આ હોમ પેજ ઉપર હું આવું છું, તો સૌથી પ્રથમ જ મને અહીં આગળ એક સ્ક્રીન જોવા મળે છે જ્યાં મને જે અત્યારે એમેઝોન ઉપર પ્રોડક્ટનું પ્રમોશન ચાલે છે કે એડ ચાલતી હોય, સારામાં સારી સેલિંગ થતી હોય, કોઈ સારામાં સારું ડિસ્કાઉન્ટ મળતું હોય, એ તમામ પ્રોડક્ટો વિશે મને અહીં આગળ માહિતી મળી રહે છે. તો જે અત્યારે ઓફર ચાલુ હોય કે પછી સારામાં સારી જે સેલિંગ થતું હોય એ તમામ વસ્તુ અથવા સેવાઓ વિશે હું પ્રથમ સ્ક્રીનની અંદર, પ્રથમ સ્લાઇડની અંદર જ જોઈ શકું છું કે જ્યાંથી મને પ્રોડક્ટ છે એ વેબસાઇટ ઉપર જ્યાં પછી લાગે હા ભાઈ આ પ્રોડક્ટને હું ખરીદી લઉં.
એના પછી તમે સ્ક્રોલ ડાઉન કરીને જુઓ, અલગ અલગ કેટેગરી વાઇઝ એનું પ્રોડક્ટ લિસ્ટિંગ, એની પ્રાઇસનું પણ સાથે સાથે લિસ્ટિંગ હોય છે, એના ઉપર મળતી ઓફર જેમ કે તમે અહીંયા આગળ ફોન ઉપર જોઈ શકો 24%, અહીંયા આગળ 23% ઓફર, અને ફોન અને એના ફોનનો જે ઇમેજીસ છે, જે એના ગ્રાફિક્સ છે એ એટલા ક્લિયર હોય છે કે વસ્તુ જોઈને તમને એમ થાય કે ભાઈ આ વસ્તુ આટલી સરસ દેખાય છે, આના ઉપર આટલી ડિસ્કાઉન્ટ પણ મળે છે, તો આ વસ્તુ અહીંથી જ ખરીદી લેવાય. નીચે આગળ આપણે ઘણી બધી બીજી પ્રોડક્ટ વિશે પણ કેટેગરી વાઇઝ જોઈ શકીએ, જેમ કે બુક્સની કેટેગરી છે, અહીંયા આગળ મોબાઈલની કેટેગરી છે, એના સિવાય ટુડેઝ ડીલ એટલે આજના માટે જે કોઈ ઓફર હોય એવી પ્રોડક્ટો પણ તમને અલગ અલગ કપડાથી માંડીને, શૂઝથી લઈને, પર્સથી લઈને, મેન અને ફિમેલ માટેના ડ્રેસીસ, કપડાથી લઈને બધી પ્રોડક્ટ તમે અલગ અલગ અહીંયા આગળ ટુડેઝ ડીલમાં પણ જોઈ શકો છો. ઇન્સ્પાયર્ડ બાય યોર વિશ લિસ્ટ, આપણે ક્યારેક જૂની વસ્તુઓ સર્ચ કરી હોય તો એના વિશ લિસ્ટમાં તમને અલગ અલગ પ્રોડક્ટ તમને જોવા મળશે. એના સિવાયની પણ જે અલગ અલગ ઓફર અને અલગ અલગ કેટેગરી વાઇઝ તમને અહીં આગળ પ્રોડક્ટો જોવા મળે છે. તો એમેઝોન ઉપર તમે હોમ પેજ ખોલો છો ને એના સાથે તમને મોસ્ટ ઓફ જે ઓફરવાળી અથવા ડિસ્કાઉન્ટવાળી જે પ્રોડક્ટ હોય એ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો એમેઝોનનું જે એન્વાયરમેન્ટ છે એ યુઝર ફ્રેન્ડલી છે. કોઈ ભણેલ વ્યક્તિ અને અભણ વ્યક્તિ બંને જણ એમેઝોન ઉપર વેબસાઇટ ઉપર જઈ અને પોતાની રીતે પર્સનલાઇઝ કરીને, કસ્ટમાઇઝ કરીને વસ્તુ ખરીદી શકે. અને પર્સનલાઇઝ કરવું, કસ્ટમાઇઝ કરવું એટલે પોતાને ગમતી હોય એ વસ્તુ ખરીદવી. તો એના માટે કોઈ એક ગલ્લા ઉપર કામ કરતો અભણ વ્યક્તિ હોય તો પણ એને માનો કે ફોન જોઈએ છે તો અહીં આગળ ફોન ઉપર સીધો ક્લિક કરી શકશે. અથવા તો એને કોઈ પ્રોડક્ટ વિશે વધારે નોલેજ ના હોય તો અહીં આગળ સબ કેટેગરીની અંદર જઈ અને કોઈ સામાન્ય માણસની મદદ લઈને પણ એ ખરીદી શકશે કે મોબાઈલ કે કોમ્પ્યુટર ખરીદવું છે તો લખેલું જ છે, એને ટાઈપ કરતા ના આવડતું હોય તો પણ એ મેનુ ઉપર જઈ અને થોડું ઘણું નોલેજ હોય તો ત્યાંથી જઈને સબ કેટેગરીમાંથી જઈને ટીવી યા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ખરીદવા છે, મોબાઈલ ખરીદવા છે કે પછી મેન્સ ફેશન, વિમેન ફેશન, જે પણ પ્રોડક્ટ ખરીદવી છે એના વિશે એ મેનુ ખોલી અને વસ્તુ ખરીદી શકશે. થોડું ઘણું ભણેલા હોય, ખાલી જસ્ટ મોબાઈલ જ આવડતું હોય અને બીજું કશું લખતા ના આવડતું હોય અને બહુ વધારે ડિસ્ક્રિપ્શન ફોનનું કે પછી લેપટોપનું ના ખબર હોય તો જસ્ટ અહીંયા આગળ તમે ક્લિક કરીને લેપટોપ લખી દો તો તમે લેપટોપ લખવા જશો એના પહેલાં જ તમને અહીંયા આગળ એનું લિસ્ટ બોક્સની જેમ વસ્તુઓ અવેલેબલ થઈ જશે. તમારે લેપટોપ અંડર 30,000 તો 30,000થી ઓછી કિંમતનું લેપટોપ જોઈએ છે તો અલગ અલગ કેટેગરીની તમને લખાણ મળી જ જશે, જ્યાં તમે ક્લિક કરી અને પૂરું ડિસ્ક્રિપ્શન લખ્યા વગર પણ તમે વસ્તુને સર્ચ કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ તો લેપટોપની અંદર ફિલ્ટર કરવા માટે અલગ અલગ ઓપ્શન મળે છે કે કઈ બ્રાન્ડનું તમારે લેપટોપ લેવું છે, કેટલી રેન્જમાં લેપટોપ લેવું છે. તો આ બધા એના લિસ્ટિંગ, જે વસ્તુને લિસ્ટિંગ કરવું છે એનું પ્રાઇસ લિસ્ટિંગથી માંડીને એની કેટેગરી વાઇઝ લિસ્ટિંગ કરવું છે, તમારે ફિલ્ટર મારીને કોઈ પ્રોડક્ટ સર્ચ કરવી છે, શોધવી છે, તો એ બધા માટે તમને અલગ અલગ ઓપ્શન અહીંયા આગળ એમેઝોન પ્રોવાઈડ કરે છે. તો અહીંયા ઓપરેટિંગ સિસ્ટમ વાઇઝ તમારે શોધવું હોય તો ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 11 હોય એવા જ લેપટોપ તમને બતાવે. તમે 10 સિલેક્ટ કરશો વિન્ડોઝ 10 તો એ પ્રમાણેના લેપટોપ બતાવશે. હાર્ડ ડિસ્કની કેપેસિટી પણ તમારે જોવી હોય કે વિન્ડોઝ ઓએસ અને એની સાથે હાર્ડ ડિસ્કની કેપેસિટી આટલી હોવી જોઈએ તો એ અલગ અલગ કેટેગરીની તમે હાર્ડ ડિસ્ક પસંદ કરી શકો. એના સિવાય કનેક્ટિવિટીના ઓપ્શન છે, HDMIથી USB થી લઈને વાઈફાઈના ઓપ્શન વાઇઝ તમારે સર્ચ કરવું છે, એની ડિસ્પ્લે સાઇઝ પ્રમાણે કરવું છે, રિઝોલ્યુશન્સ પ્રમાણે સર્ચ કરવું છે, કીબોર્ડ કેવું હોવું જોઈએ એના વાઇઝ સર્ચ કરવું છે. તો દરેકનો અલગ અલગ હેતુ હોય, કોઈનો ટાઈપિંગનો જ હેતુ હોય તો એ કીબોર્ડને જોઈને લેપટોપની ખરીદી કરશે, કોઈ વ્યક્તિનું બજેટ ઓછું હશે તો એ કિંમતને જોઈને, પ્રાઇસને જોઈને વસ્તુ ખરીદશે, કોઈને ગ્રાફિક્સના આધારે ખરીદવું હોય કે સ્ક્રીન વ્યવસ્થિત ક્લિયરનો લુક હોવો જોઈએ તો એ LEDની ચોઇસના આધારે, એની સ્ક્રીનની ચોઇસના આધારે લેપટોપ કે પછી મોબાઈલ કે પછી જે બી અન્ય પ્રોડક્ટ ખરીદવી છે એના વિશે માહિતી મેળવશે. કોઈ મેમરી સાઇઝના આધારે ખરીદશે કે ભાઈ મારે તો રેમ વધારે જોઈએ કે પછી હાર્ડ ડિસ્કની સાઇઝ વધારે જોઈએ. અને ઓફરના આધારે પણ ક્યારેક લોકો ખરીદતા હોય કે ભાઈ આજે વધારે ઓફર હોય તો લેપટોપ તો લેવું જ છે પણ સૌથી સારામાં સારી બેનિફિટ મળે એવી ઓફરવાળું લેપટોપ લેવું છે તો ઓફર 70% ઓફ હોય, આપણે માનો કે સર્ચ મારીએ તો લેપટોપમાં જેમાં 70% ઓફર હોય એવી આપણે લેવી છે તો અહીંયા આગળ એક 26,000નું લેપટોપ બતાવે છે આપણને. ડેલ લેટિટ્યુડ 5400 કરીને જે લેપટોપ છે ઓરિજિનલ પ્રાઇસ જુઓ 89,990 સમથિંગ બતાવે છે મને. તો 90,000નું લેપટોપ 26,990માં મળે છે. તો ઘણા લોકો એવા હોય છે કે બહુ સ્પેસિફિકેશન જોવા કરતાં પ્રાઇસ વધારે જોતા હોય અને મિડલ વર્ગના લોકોને માટે પ્રાઇસ એક મેટર કરતી જ હોય છે. તો નોર્મલી ક્યારેક વેબસાઇટ ઉપર, ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર ગ્રાહકને લલચાવવા માટે એ લોકો જે ઓરિજિનલ પ્રાઇસ MRP કંઈક વધારે બતાવી અને પછી વધારે MRP ઉપર મોટું ડિસ્કાઉન્ટ બતાવી અને પણ વસ્તુઓ એ વેચવાની કોશિશ કરતા હોય છે.
તો એકલી પ્રાઇઝ ના જોવી જોઈએ. જ્યારે તાલીમાર્થીઓ કે પછી અન્ય લોકોએ કોઈ પ્રોડક્ટ ખરીદવી હોય તો એમણે જોવું જોઈએ કે એનું સ્પેસિફિકેશન અને એ પ્રમાણે 26,900માં જે પણ વસ્તુ ખરીદવા જઈ રહ્યા છીએ આપણે, તો એ પ્રમાણે એના ફીચર પણ એટલા સારા હોવા જોઈએ. એની અંદર જે પ્રોડક્ટની અંદર જે ફેસિલિટી મળવાની છે કે પછી એનું સ્પેસિફિકેશન જે છે એ ક્વોલિટી વાઇઝ આપણે એનું એનાલિસિસ કરીને પછી જ પ્રોડક્ટ ખરીદવી જોઈએ. તો અહીંયા આગળ વેબસાઇટમાં તમે જુઓ છો કેટેગરી વાઇઝ અલગ અલગ કેટેગરી આપણને આપે છે, જેથી આપણી મનગમતી પ્રોડક્ટ સુધી જલ્દી જઈ શકીએ અને વધારે ટાઈમ બરબાદ કર્યા વગર પણ અને વધુ પૈસા ચૂક્યા વગર પણ આપણે સારામાં સારી પ્રોડક્ટ ખરીદીને આવી શકીએ. તો આ એક ઉત્તમ વેબસાઇટના લક્ષણો હોય કે તમને કેટેગરી વાઇઝ અલગ અલગ સર્ચ કરવાની ફેસિલિટી આપે. એના સિવાય જે વ્યવસ્થિત ભણેલા લોકો હોય તો એ ચોક્કસ પ્રોડક્ટનું નામ જાણતા જ હોય તો એ લોકો સ્પેસિફિક પ્રોડક્ટ ખરીદવા માટે ઓછો ટાઈમ વેસ્ટ કરી અને પ્રોડક્ટનું નામ લખી શકે. જેમ કે અહીંયા આગળ આપણે બીજી ટેબમાં જોઈએ તો સેમસંગ ગેલેક્સી M34 5G ફોન ખરીદવો છે તો વ્યવસ્થિત ફોનનો રેગ્યુલર યુઝ કરતા હોય અને ફોનના મોડલ વિશે જાણતા હોય તો એ ફોનના મોડેલનું થોડું ડિસ્ક્રિપ્શન જાતે લખશે કે જેથી કરીને એ પ્રોડક્ટ જલ્દીથી એની સામે આવી જાય અને એ પ્રોડક્ટ સુધી પહોંચવા માટે એનો ટાઈમ વેસ્ટ થાય નહીં. તો આપણે એ મોબાઈલ જે બી મોબાઈલ ખરીદવો છે એ મોબાઈલનું થોડું ડિસ્ક્રિપ્શન લખશું તો આપણને એ પ્રકારની પ્રોડક્ટ સિમિલર પ્રોડક્ટ એ જ પ્રોડક્ટ અને એનાથી સિમિલર બીજી પ્રોડક્ટ જલ્દીથી અવેલેબલ થઈ જશે, જેથી આપણે વધારે પડતી કેટેગરીની અંદર જઈને પછી લોંગ ટાઈમ માટે સર્ચ કરવું પડે નહીં. ઓછો સમય ખર્ચી અને આપણે પ્રોડક્ટ ખરીદી શકીએ. તો અહીં આગળ તમે જુઓ છો સર્ચ માટેનું એક મોટું ઓપ્શન આપેલું છે. એના સિવાય તમે જુઓ છો તો વેબસાઇટ ઉપર અહીં આગળ અલગ અલગ ભાષાના પણ ઓપ્શન આપ્યા છે. એમેઝોન તો વર્લ્ડ વાઇડ યુઝ થતી વેબસાઇટ છે તો એની અંદર લેંગ્વેજ માટેના અલગ અલગ હિન્દી માટે તમારે જવું છે તો લેંગ્વેજ હિન્દી કરી અને પછી તમારે અંગ્રેજીમાં કદાચ તકલીફ પડતી હોય તો હિન્દી વર્ઝન અથવા તો હિન્દી લેંગ્વેજ સિલેક્ટ કરશો તો જે પણ પ્રોડક્ટનું લિસ્ટિંગ છે તે હિન્દીમાં પણ તમને બતાવશે. લોગિન કરવાની પણ તમને ફેસિલિટી આપે છે. લોગિન થઈ અને કોઈ વસ્તુ આપણે ખરીદીએ તો એનો મતલબ કે આપણે જે પણ વસ્તુ આજ સુધી ખરીદી હોય એનું આપણને લિસ્ટિંગ થશે. લાસ્ટ ટાઈમ જે તમે સર્ચ કર્યું હોય તમારા વિશ લિસ્ટમાં પડ્યું હોય કે તમે માનો કે લેપટોપ 50-60 હજારનું લેપટોપ ખરીદવા માંગતા હો પણ તમારી પાસે એટ ધેટ ટાઈમ પૈસા ના હોય તો તમે એને વિશ લિસ્ટમાં ઉમેરી શકો અને પછી એ વિશ લિસ્ટમાં તમારી જે બી વસ્તુ હોય તમને 1 વર્ષ પછી પણ સર્ચ કરશો તો જલ્દીથી તમારી સામે આવી જશે કે હા આ પ્રોડક્ટને મેં જોઈ હતી, રિવ્યૂ લીધો હતો એનો અને હું ખરીદવા માંગતો હતો. તો એ તમારા જે પોતાનું એકાઉન્ટ બનાવેલું હોય કોઈ પણ ઈ કોમર્સ સાઇટ ઉપર તો તમે જૂની જે વસ્તુ પરચેઝ કરી છે કે પછી તમારા જૂના ઓર્ડર છે, તમારું વિશ લિસ્ટ છે, બરાબર ને, તમારું વોલેટની અંદર તમે એમેઝોનની અંદર તો ફેસિલિટી પણ વોલેટ માટેની પણ ફેસિલિટી છે અને પેમેન્ટ માટે પણ એમેઝોન ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. તો એ તમામ ફીચરનો તમે ઉપયોગ કરી અને ઇઝીલી અને ફટાફટ ટ્રાન્ઝેક્શન પૂરા કરી શકો છો. એના સિવાય રિટર્ન અને ઓર્ડર પોલિસી માટેનું પણ ઓપ્શન હોય છે. એડ ટુ કાર્ટ માટેનું ઓપ્શન હોય છે કે ક્યારેક આપણે વસ્તુ ખરીદવા જઈએ અને પછી એક સાથે એક વસ્તુ બાય નથી કરતા પણ એક સાથે 10 વસ્તુઓ પરચેઝ કરવી હોય જેવી રીતે આપણે મોલમાં કરીએ છીએ તો એના માટે એડ ટુ કાર્ટ એ બધા ઓપ્શન હોય છે. એના સિવાય જે આગળ અહીંયા મેનુ જોઈએ છે તો તમને મેનુમાં પણ બેસ્ટ સેલર ટ્રેન્ડિંગ જે અત્યારે ચાલે છે બેસ્ટ સેલર તો સારામાં સારા જે સેલર છે એ કઈ વસ્તુઓ વેચતા હોય છે એના વિશે માહિતી મળે છે. તો એનું ચોક્કસ મેનુ ન્યૂ રિલીઝ નવી કોઈ પ્રોડક્ટ આવી હોય તો સીધા તમે ન્યૂ રિલીઝ ઉપર ક્લિક કરો તો નવી જે પ્રોડક્ટ અત્યારે એમેઝોન દ્વારા સારી ઓફરમાં મૂકવામાં આવેલી છે તો એ પ્રોડક્ટ વિશે તમે જલ્દીથી એક જ કેટેગરી ઉપર ક્લિક કરવાથી અલગ અલગ પ્રોડક્ટને સર્ચ કરીને શોધી શકો છો. અહીંયા આગળ મેનુ તમે જુઓ સેલ, તમારે વસ્તુઓ સેલ કરવી હોય તો તમે સેલ ઓપ્શન સિલેક્ટ કરી અને એમેઝોન ઉપર જેમ વસ્તુ ખરીદીએ છીએ એવી જ રીતે આપણે વસ્તુ વેચવા માટેના પણ ઓપ્શન છે. સ્ટાર્ટ સેલિંગ અને એના માટે જે રિક્વાયરમેન્ટ હોય તો સ્ટાર્ટ સેલિંગ ઉપર તમે વસ્તુ કોઈ એમેઝોન ઉપર વેચવી હોય તમારે તો સ્ટાર્ટ સેલિંગ ઉપર ક્લિક કરી અને એનું ફોર્મ ભરવાનું હોય છે અને જે જરૂરી વસ્તુ હોય એના માટે કે GST નંબર યા પછી અમુક 10 થી 15 આઇટમો જે એવી છે કે તમારે એના માટે ઓનલાઈન વેચવા માટે તમારી પાસે એવી તમારા દુકાનમાં એ વસ્તુ હોવી જ જોઈએ તો એના વિશે માહિતી આપવાની હોય છે અને બેઝિક ડિટેલ ભર્યા પછી તમે એમેઝોન ઉપર વસ્તુ પણ સેલ કરવાની પણ તમને ફેસિલિટી આપે છે. ગિફ્ટ કાર્ડના પણ ઓપ્શન છે. તમારે કોઈ મિત્ર હોય કે પછી કુટુંબીજન હોય કે તમારા કોઈ સ્નેહીજન હોય તો એને ગિફ્ટ કાર્ડ મોકલવું હોય, એ ગિફ્ટ કાર્ડ ઓનલાઈન મોકલવું હોય કે પછી ફિઝિકલમાં મોકલવું હોય તો આ રીતે ઈ ગિફ્ટ કાર્ડ અને ફિઝિકલ ગિફ્ટ કાર્ડ આ રીતે બધા ઓપ્શન આપણને અલગ અલગ મળી રહેતા હોય છે. તો એમેઝોન તમને ફિઝિકલી અથવા તો ઇલેક્ટ્રોનિકલી જે ગિફ્ટ કાર્ડ કે કંઈ સેલ કરવું છે એના માટેના અલગ અલગ ઓપ્શનો આપે છે. બ્રાઉઝિંગ હિસ્ટ્રી, છેલ્લે તમે શું સર્ચ કર્યું છે એના વિશે પણ તમને કહેશે. તો છેલ્લે આજના દિવસમાં મેં 2-4 પ્રોડક્ટ સર્ચ કરેલી છે તો મને એવું થાય છે અમુક ટાઈમે કે વેબસાઇટ ઉપર આપણે ઘણી વખત પ્રોડક્ટ સર્ચ કરતા હોઈએ, અડધો કલાક પહેલાં કોઈ પ્રોડક્ટ ગમી હોય
પણ આપણે એને એડ ટુ કાર્ટ કરવું રહી ગયું હોય અને છેલ્લે એ જ વસ્તુને શોધવા માટે ફરીથી ટાઈમ બગાડીએ છીએ, તો આપણી હિસ્ટ્રી ઉપર જઈએ બ્રાઉઝિંગ હિસ્ટ્રીમાં, તો સીધી એ જ 3-4 પ્રોડક્ટ જે આપણે વધારે એનો રિવ્યૂ લીધો હતો, સર્ચ કરી હતી, એ તમામ વસ્તુઓ આપણને સીધી અહીંયા આગળ લિસ્ટ આઉટ કરી દેશે. તો તમારે વારંવાર એકની એક વસ્તુને શોધવા માટે સમય બગાડવાની જરૂર હોતી નથી. તો અહીંયા આગળ તમારું એકાઉન્ટ હોય અને એના વિશે બીજી કૂપન્સ યા એમેઝોન પેથી પે કરવા માટેની તમામ ફેસિલિટી તમને એમેઝોન અહીંયા આગળ પ્રોવાઈડ કરે છે. કોઈ ચોક્કસ વસ્તુને આપણે ખરીદવા જઈએ ત્યારે એનું પ્રાઇસ લિસ્ટિંગથી લઈને નેવિગેશન કેવી રીતે કરવું, વેબસાઇટ ઉપરથી એક વેબસાઇટ ઉપર કોઈ પ્રોડક્ટ ઉપરથી બીજા પેજ ઉપર કેવી રીતે જવું, એના સ્પેસિફિકેશન સુધી કેવી રીતે જવું, એની ઓફરો કેવી રીતે જોવી, તો એના વિશે આપણે જોઈએ તો અહીંયા આગળ એક પ્રોડક્ટ મેં સિલેક્ટ કરી છે. એક મોબાઈલ છે સેમસંગ ગેલેક્સી M34 5G અને મિડનાઇટ બ્લુ કરીને જે એનો કલર હશે, 6 GB રેમ છે અને 128 GB રોમ છે. તો આ પ્રોડક્ટ આપણે ખરીદવી છે, તો એના ઉપર હું ક્લિક કરું છું તો અહીં આગળ એની અલગ અલગ એ પ્રોડક્ટને જોવા માટેની ઇમેજીસ અને વિડીયો આપણને અવેલેબલ હોય છે. તો એ ઇમેજ જોઈ અને એ ઇમેજના આધારે પણ આપણે ફોન જાણે ફિઝિકલી સીધો હાથમાં ફોન પકડી અને આપણે એ કામ તો નથી કરી શકતા, પણ અહીં આગળ એના ફોટો અને ઇમેજીસ એટલા સારા હોય કે જેના મદદથી આપણે એ ફોન વિશે અને એ ફોનનું જે બોડી છે કે પછી એની જે લુક છે ફોનનું, એના વિશે ડિટેલમાં પણ જઈ અને ઝૂમ કરીને પણ એ ફોનને જોઈ શકતા હોઈએ છીએ. એના સિવાય ફોનનું જે ડિસ્ક્રિપ્શન, શોર્ટ ડિસ્ક્રિપ્શન તો ઉપર આપેલું જ હોય છે, નીચે એ પ્રોડક્ટ વિશે માહિતી વધારે આપેલી હોય છે, એનું પ્રાઇઝિંગ આપેલું હોય છે, કેટલા ટકા 24% ઓફર પણ મળે છે, ઓરિજિનલ પ્રાઇસ શું છે એના વિશે પણ લખેલું હોય અને પછી તમને અહીં લખ્યું કે 24,000 25,000નો ફોન તમને 16,499માં મળે છે. તો આ રીતે જે કઈ પ્રોડક્ટને દર્શાવવાની પછી લિસ્ટિંગ કરવાની જે રીત છે એ એક સારી વેબસાઇટની આ જે લિસ્ટિંગ કરવાની પદ્ધતિના આધારે પણ ઘણા લોકો ચોક્કસ વેબસાઇટ ઉપરથી વસ્તુઓ વારંવાર મંગાવતા હોય છે. એના સિવાય આપણે જોઈ શકીએ તો ઓફર વિશે માહિતી આપેલી છે. એના સિવાય વોરંટી યા ડિલિવરી પર શું ચાર્જીસ છે એ બધા ટોપિક વિશે પણ આપણે અહીં આગળ જાણી શકતા હોઈએ છીએ. અહીં આગળ એક્સચેન્જ ઓફર હોય તો એના વિશે પણ જાણી શકીએ છીએ કે કોઈ પ્રોડક્ટ ઉપર એક્સચેન્જ ઓફર મળે છે કે નથી મળતી. પછી પ્રાઇમ જે મેમ્બરશિપ હોય તો એના માટે કેવી રીતે કઈ ફેસિલિટી મળતી હોય છે એના વિશે આપણે જાણી શકીએ છીએ. પ્રોડક્ટ ક્યારે ખરીદાય અને તમારા ઘરે આવશે એના વિશે પણ તમે અહીં આગળ માહિતી મેળવી શકીએ છીએ. EMI ઓપ્શન અવેલેબલ છે કે નહીં, એના ઉપર EMI ઉપર કેટલા ચાર્જીસ લાગશે કે પછી નો કોસ્ટ EMI કયા કાર્ડ ઉપર, કયા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ઉપર મળે છે, એના વિશેની ઓફર વિશેની પણ માહિતી તમે અહીં આગળથી જોઈ શકો છો. શોર્ટ ડિસ્ક્રિપ્શન પછી તમારે ડિટેલ ડિસ્ક્રિપ્શન જોવું હોય તો પણ અહીંયાથી તમે જોઈ શકો છો. તમે ડિસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરશો એટલે ટેકનિકલ તમામ માહિતી તમને અહીં આગળ વ્યવસ્થિત રીતે લિસ્ટ આઉટ કરેલી જોવા મળશે. તો કોઈ પ્રોડક્ટ વિશે તમે ડિટેલમાં જઈને તમામ એના સ્પેસિફિકેશન, તમામ માહિતી મેળવી શકતા હો છો. એના સિવાય જોઈએ તો આ પ્રોડક્ટ સાથે બીજે અહીં આગળ તમે જુઓ છો કે આ પ્રોડક્ટના કમ્પેરમાં લોકો આ જે સેમસંગ ગેલેક્સીનો આ જે એવસમ વાયોલેટ 8 GBનો ફોન છે એ પણ વધારે સર્ચ કરીને જોતા હોય છે. તો લોકો જે સર્ચ કરે છે એના આધારે પણ તમને પ્રોડક્ટનું લિસ્ટિંગ કરે છે. તો એક સારી ઈ કોમર્સ વેબસાઇટની અંદર જે આ ફીચર હોવા જોઈએ એવા આપણે એમેઝોન વેબસાઇટની અંદર જઈને પણ અલગ અલગ ફીચર વિશે આપણે જાણ્યું. તો જેમ આપણે એક પ્રોડક્ટ ખરીદવા માટે અહીં આગળ એડ ટુ કાર્ટ કરીએ છીએ, તો એડ ટુ કાર્ટ કર્યા પછી એ પ્રોડક્ટ આપણી કાર્ટમાં એડ થઈ ગયેલી હોવી જોઈએ. તો અહીં આગળ આપણે જોઈએ જેવું એડ ટુ કાર્ટ મેં આપ્યું, અહીં આગળ એક પ્રોડક્ટ એડ થઈ ગઈ છે. એના સિવાય મારે કોઈ સિમિલર પ્રોડક્ટ બીજી ખરીદવી હોય તો પણ હું અહીંયા એ પ્રોડક્ટ, માનો કે આ બીજી પ્રોડક્ટ બતાવે છે અને એના ઉપર હું ક્લિક કરીને આને પણ એડ ટુ કાર્ટ કરી દઉં છું, એડ ટુ કાર્ટ. તો જેવું હું એડ ટુ કાર્ટ આપું છું અને 2 પ્રોડક્ટ થઈ, તો એ 2 પ્રોડક્ટ હવે હું 10-15-20 મિનિટ પછી જોઈ તો એમાં કોઈ ચેન્જીસ ના આવવો જોઈએ કે 2 ઓટોમેટિક અમુક ટાઈમે એવું થાય કે ભૂલથી આપણું બટન ક્લિક થઈ ગયું હોય અને પછી પ્રોડક્ટ કાંઈ એડ થઈ ગયો, તો એડ કરવા પહેલાં આપણને એક વખત બિગ સ્ક્રીન કરીને બતાવી દેશે કે ભાઈ પ્રોડક્ટ તમારી એડ થઈ ગઈ છે. અથવા પરચેસ કરવા જઈએ તો એડ ટુ કાર્ટની અંદર કેટલી વસ્તુઓ પડી છે, 2 ખરીદી હતી ને અહીંયા અચાનક 10 વસ્તુઓ હોય તો આપણે સીધું પેમેન્ટ કરવા જઈએ ત્યારે આપણને ના ખબર પડી જોઈએ. સીધું અહીંયા આગળ હોમ સ્ક્રીન ઉપર જ આપણને દેખાડી દે કે આપણા કાર્ટની અંદર 2 પ્રોડક્ટ આવી ગઈ છે અને જેવી આપણે પ્રોડક્ટ એડ કરીએ એનું સબ ટોટલ પણ આપણને અહીંયા આગળ લિસ્ટ આઉટ કરે છે. તો એ ઈ કોમર્સ વેબસાઇટની ફેસિલિટી હોવી જોઈએ કે જેટલી પ્રોડક્ટ એડ કરી છે એનું સબ ટોટલ પણ આપણને એ પ્રોડક્ટનું લિસ્ટ આઉટ કરવા સાથે એ પ્રોડક્ટનું પ્રાઇઝિંગ પણ આપણને એડ થયેલી બતાવવી જોઈએ. એના સિવાય જોઈએ તો સિક્યોર વેબસાઇટ, જ્યારે આપણે પેમેન્ટ કરવા જઈએ છીએ તો આપણને એક મનમાં પ્રશ્ન રહે છે કે આપણે જ્યારે ફિઝિકલી વસ્તુ ખરીદીએ ત્યારે તો વસ્તુ લઈ અને પછી પૈસા આપતા હોઈએ છીએ. જ્યારે ઈ કોમર્સ વેબસાઇટમાં આપણે નોર્મલી 1000 કે પછી તેથી વધુ પ્રાઇઝની પ્રોડક્ટ ખરીદીએ
તો પછી એમાં આપણને ડિલિવરી મળવામાં 4-5 દિવસ યા 10 દિવસ પણ લાગી જતા હોય છે અને વસ્તુનું પેમેન્ટ કરતી વખતે કોઈ થર્ડ પાર્ટીના એકાઉન્ટમાં પૈસા ના જતા રહે, આવી બધી ચિંતાઓ આપણને સતાવતી હોય. તો ઈ કોમર્સ એક સિક્યોર સાઇટના લક્ષણો હોય કે એને SSL સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ. SSL એન્ક્રિપ્શન દ્વારા ટ્રાન્ઝેક્શન થતું હોય કે તમારા પૈસા કોઈ બીજાના એકાઉન્ટમાં ના જતા રહે, ચોક્કસ એમેઝોનના એકાઉન્ટમાં જશે અને ત્યારબાદ જ જે સેલર હશે એના એકાઉન્ટમાં જશે. એની ખાતરી એશ્યોરિટી આપતું કોઈ એવું માધ્યમ હોવું જોઈએ જે એમેઝોન અને ફ્લિપકાર્ટ પછી eBay જેવી ઈ કોમર્સ વેબસાઇટો આપતી જ હોય છે. નોર્મલી એમાં કોઈ પ્રોબ્લેમ થતા હોતા નથી. તો નોર્મલી આપણે વેબસાઇટ ઉપરથી ખરીદી કરતા હોઈએ તો વેબસાઇટ ઉપર પીસીમાં કે લેપટોપમાં જઈને ખરીદી કરતા હો, પણ વેબસાઇટનું એન્વાયરમેન્ટ, એની ડિઝાઇન મોબાઈલ ફ્રેન્ડલી પણ હોવી જોઈએ. મોબાઈલ ફ્રેન્ડલી મતલબ કે ટેબ્લેટ યા મોબાઈલમાં વેબસાઇટ ખોલો તો એની અંદર પણ તમે કોઈ પણ પ્રોડક્ટનું લિસ્ટિંગ કે પછી એનું જે પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન છે, એની ઓફર છે જોવામાં તમને મુશ્કેલી પડતી હોવી જોઈએ નહીં. એ ત્યારબાદ છે કોઈ પ્રોડક્ટ ખરીદ્યા પછી એનો રિવ્યૂ લેવા. તો માનો કે આ જ એક પ્રોડક્ટ છે અને એના વિશે જૂના જે લોકોએ પ્રોડક્ટ ખરીદી હોય તો એના રિવ્યૂ પણ આપણને મળવા જોઈએ. તો આપણે જોવાની કોશિશ કરીએ છેલ્લે કોઈએ રિવ્યૂ આપેલા હોય તો એના વિશે આપણે જોઈએ છે. તો અહીં આગળ આપણે જોઈએ છે રિવ્યૂ ફ્રોમ ઇન્ડિયા. તો ઇન્ડિયાના કોઈ વ્યક્તિએ રામ કરીને કોઈ વ્યક્તિ બતાવે છે અને એને અહીં રિવ્યૂ લખેલા રિયલી ગુડ ફોન. તો 2-3 યુઝરના આપણે રિવ્યૂ પોઈન્ટ વાંચીએ અને પછી સમજી શકીએ કે ભાઈ આ પ્રોડક્ટ ખરીદવાય કે ના ખરીદાય. કોઈએ રિવ્યૂ પોઈન્ટ, કોઈએ વસ્તુ ખરીદ્યા પછી એનો અનુભવ ખરાબ હોય તો એને પોતાનો રિવ્યૂ અથવા રેટિંગ આપેલું હોય એના આધારે આપણને ખબર પડે કે ભાઈ આ પ્રોડક્ટ ખરીદવા લાયક છે કે નહીં. એના સિવાય પ્રમોશન અને ડિસ્કાઉન્ટ વિશે આપણે જોયું. કસ્ટમર સપોર્ટ છે એક ઉત્તમ વેબસાઇટનું ફીચર, એની લાક્ષણિકતા કે પછી ફેસિલિટી હોઈ શકે કે વસ્તુ ખરીદી ગયા પછી પણ એ લોકો વસ્તુ કોઈ ડેમેજ નીકળી તો પછી એને રિટર્ન પણ લેશે અને રિટર્નની અંદર એનો જે શિપિંગ ચાર્જ હશે અને GST યા ટેક્સ જેવી વસ્તુઓ બાદ કરતાં તમામ જે રાશિ છે એ યોગ્ય સમય મર્યાદામાં જે પણ કસ્ટમર છે એને રિટર્ન કરી લેશે. એના સિવાય વાત કરીએ તો તારી વેબસાઇટના ફીચરમાં ક્રોસ સેલિંગ અને અપ સેલિંગ. તો એક વસ્તુ ખરીદ્યા પછી એને લગતી, માનો કે આ એક ફોન ખરીદ્યો છે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ, તો એની સાથે અહીંયા આગળ લખે છે ફ્રિકવન્ટલી બ્રોટ ટુગેધર. લોકો જે આ ફોન ખરીદે છે સાથે અહીંયા આગળ જો પ્લસમાં એક ચાર્જર જે એડેપ્ટર છે એનું એ પણ ખરીદતા હોય છે. એનો ટફન ગ્લાસ છે કે પછી પ્રોટેક્શન માટેની જે સ્ક્રીન છે એ પણ ખરીદતા હોય છે. તો એડ ઓલ 3 ટુ કાર્ટ. તો અહીંયા આગળ તમને બતાવે કે પછી આ પ્રોડક્ટ તમે લેશો તો એનું માર્કેટમાં તમને એનો જે ટફન ગ્લાસ છે કે પછી એનું કવર છે એ માર્કેટમાં અવેલેબલ ના પણ હોય તો લોકો ફ્રિકવન્ટલી પ્રોડક્ટ સાથે આ વસ્તુ પણ ખરીદતા હોય છે. તો જેનાથી ક્રોસ સેલિંગ અને અપ સેલિંગ જે કહેવાય કે એક વસ્તુ સાથે એની સબ પ્રોડક્ટ પણ ખરીદવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે, જેથી જે એમેઝોન ઉપર વેચનારા છે એમને પણ સારો પ્રોફિટ થશે અને એમેઝોન ઉપર વિઝિટ કરનારા ગ્રાહક છે એમને એ મોબાઈલને અનુરૂપ યોગ્ય જે એના ઇન્સ્ટ્રુમેન્ટ છે કે પછી એની સબ પ્રોડક્ટ છે એ ઇઝીલી મળી રહેશે. તો આપણે એની સાથે એ વસ્તુ પણ ખરીદી શકતા હોઈએ છીએ. એના સિવાય જે લોયલ્ટી છે કે પછી રિવોર્ડ પોઈન્ટ છે, ક્યારેક વસ્તુઓ વધારે આપણે મંથની અંદર 100થી વધારે વસ્તુ ખરીદી હોય કે પછી 50થી વધારે વસ્તુ ખરીદી હોય તો રિવોર્ડ પોઈન્ટ આપતી હોય છે અમુક ઈ કોમર્સ વેબસાઇટ. તો આવા રિવોર્ડ પોઈન્ટ જો મળવાથી ગ્રાહકનો ઉત્સાહ વધતો હોય છે કે મેક્સિમમ વસ્તુ એ જ ઈ કોમર્સ વેબસાઇટ ઉપર જઈને ખરીદી કરી શકીએ. તો એના આ બધા ફીચર્સ આપણે એક ઉત્તમ ઈ કોમર્સ વેબસાઇટ ઉપર જઈ અને એને જોવાની કોશિશ કરી. આશા રાખીએ છીએ તમને બધી સમજ મળી હશે. તાલીમાર્થી મિત્રો, આજના ટોપિક ફીચર્સ ઓફ ઈ કોમર્સ વેબસાઇટની અંદર આપણે એમેઝોન અને ફ્લિપકાર્ટ વેબસાઇટ ઉપર જઈ અને કેવી રીતે અલગ અલગ પ્રોડક્ટને સર્ચ કરવી અને એ પ્રોડક્ટનું જે લિસ્ટિંગ છે, એની પ્રાઇસ લિસ્ટિંગ છે, એના ગ્રાફિક્સ છે, કેવી રીતે ઉત્તમ વેબસાઇટના લક્ષણો હોય કે જે પ્રોડક્ટને શો કરે છે, ત્યારબાદ એની સ્પેસિફિકેશન કેવી રીતે બતાવવું, એની ઓફર કેવી રીતે આપણે જોવી, એનો લાભ લેવો, એની ડિલિવરી કેવી રીતે થશે, કોણ સેલર છે, સ્પેસિફિકેશનની અંદર પણ તમારે ડિટેલમાં જઈને જે જોવાનું હોય છે, શીખવાનું હોય છે, એ તમામ વિશે આપણે માહિતી મેળવી. આપણું મેઇલિંગ એડ્રેસ છે તો જૂનું એડ્રેસ કેવી રીતે જૂના એડ્રેસ ઉપર વસ્તુ મંગાવી શકીએ છીએ, નવું કોઈ એડ્રેસ આપણું બદલાયું હોય તો નવા એડ્રેસ ઉપર જઈને પણ કેવી રીતે વસ્તુની ડિલિવરી લઈ શકીએ છીએ, પેમેન્ટ કરવા માટેના અલગ અલગ ઓપ્શનથી લઈને તમામ વસ્તુઓ, તમામ ઓફરો વિશે, એના વેબસાઇટના અલગ અલગ ફીચરો વિશે આપણે માહિતી મેળવવાની કોશિશ કરી. આશા રાખું છું આપ તાલીમાર્થી મિત્રોને સંપૂર્ણ માહિતી આ પ્રેક્ટિકલ વિશે મળી જશે. આભાર.